તહેવારોમાં બધાની ફેવરેટ એવી આ મીઠાઈ બનાવવી ખૂબ જ સરળ છે. એ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી બજાર જેવી સોફ્ટ અને લચ્છેદાર સોનપાપડી આજે આપણે ઘરે બનાવીશું. રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું જીનસ કિચન 16માં. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં 1 કપ મેદાનો અને અડધો કપ ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે શેકી લો. લોટનો રંગ આછો ગુલાબી થાય અને સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકવાનો છે. લોટ ઠંડો થયા પછી તેને ચાળણીમાં આ રીતે ચાળી લેવાનો છે. તેમાં ઇલાયચી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ચાસણી તૈયાર કરવા માટે અહીંયા બીજી કઢાઈમાં ખાંડ અને પાણી ઉમેરી ગરમ કરવા મૂકો. તેમાં લીંબુનો રસ ઉમેરવાનો છે. પાણીમાં 1 ટીપું નાખી ચેક કરી લેવાનું છે. ત્યારબાદ નોનસ્ટિક પેનમાં ઘી લગાવી તેની ઉપર ચાસણીને ઠંડી કરવા દેવાની છે. ચાસણી જ્યારે હાથમાં પકડી શકાય એટલી ગરમ હોય ત્યારે તેને હાથમાં લઈ વારંવાર સ્ટ્રેચ કરી જ્યાં સુધી તેનો રંગ સફેદ ન થાય ત્યાં સુધી તેને સ્ટ્રેચ કરવાની છે. આ રીતે રીંગ બનાવી તેના ઉપર તૈયાર કરેલા લોટનું મિશ્રણ આ રીતે એડ કરવાનું છે. તેને વારે ઘડીએ ગોળ ગોળ ફેરવતા જઈને ખેંચો અને લોટમાં લપેટતા જાઓ. આ પ્રક્રિયા 8 થી 10 વાર કરવાની છે તો એકદમ ઝીણા એવા લચ્છા કે તાર બની જશે. જ્યારે બધા તાર અલગ થઈ જાય ત્યારે એક ટ્રે અથવા મોલ્ડમાં નીચે પિસ્તા બદામની કતર ભભરાવી તેના ઉપર આ સોનપાપડી લચ્છા હળવા હાથે દબાવી સેટ કરો તો તૈયાર છે આપણી મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી સોનપાપડી. રાધે રાધે.